જીવનમાં સફળ થવું હોય તો આટલું યાદ રાખો, એક જીવનમાં તમારે જો આગળ વધવું જ હોય તો બહેરા બની જાઓ. કેમ કે મોટા ભાગના લોકોની વાતો મનોબળ તોડવાવાળી હોય છે. બે ગુસ્સામાં ક્યારે ગમે તેના બોલો મૂળ તો ઠીક થઈ જશે, પણ તમારા બોલેલા શબ્દો ક્યારે પાછા નહીં આવે. 3 મૃત્યુ બાદ કરવામાં આવેલ વખાણ અને દિલ દુભાવ્યા બાદ માંગવામાં આવેલી માફી બંનેનું કોઈ મહત્વ હોતું નથી. 4 તૂટી ગયેલા વિશ્વાસ અને વીતી ગયેલા સમય જિંદગીમાં ક્યારેય પાછો નથી આવતો. 5 માણસની કિંમત 2 વખતે જ થાય છે, ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે. 6 બાલમંદિરથી લઈ કોલેજ સુધી બધું જ ભણવામાં આવ્યું. ત્રિકોણ ગુરુકોણ લીધું કોણ ષટકોણ, પણ આપણું કોણ એ તો આ જીવન જીવતા ગયા અને શીખતા ગયા. 7 રમતમાં હારેલી વ્યક્તિ પ્રયત્ન કરીને જીતી શકે છે, પણ લાગણીથી હારેલી વ્યક્તિ પોતાનાથી જ હારી જાય છે. 8 માણસ ઓળખાત શીખો, નહીતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દૂર થઈ જશે. 9 બીજાને છોડતા પહેલા એટલું જરૂર વિચારી લેજે કે સમય એક જ પરિસ્થિતિમાં નથી રહેતો. ક્યારેક તમને પણ કોઈક આમ ઠોકર મારી શકે છે. 10 જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતી હોય એને તમે શબ્દોથી બેવકૂફ ક્યારેય બનાવી ન શકો. દોસ્તો, તમને વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મને તમારી સપોર્ટની ખૂબ જરૂર છે. જય શ્રી કૃષ્ણ.